નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 9માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઘુમરી પ્રવાહો કોને કહેવાય અથવા એડી પ્રવાહો અથવા તો ફૂકો પ્રવાહો કોને કહેવાય એ વિશે આપણે જોયું. મિત્રો, એનું જે નુકસાન છે, આપણા માટે નુકસાન કરતા છે, એના વિશે પણ આપણે ઉપાય સ્વરૂપમાં આપણે વિચાર કર્યો. મિત્રો, પણ એવું નથી. ઘુમરી પ્રવાહ અમુક સંજોગોમાં આપણને લાભ પણ કરી આપે છે, એનો ઉપયોગ આપણે સારા આપણા હેતુ માટે કરી શકીએ છીએ. મિત્રો, એડી પ્રવાહ એવો પ્રવાહ કે જે પોતાના માટે જેના લીધે ઉદ્ભવ્યો છે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારને લીધે ઉદ્ભવ્યો છે, એનો જ વિરોધ કરતો આ એક ચોક્કસ દિશામાં આ પ્રવાહ છે ઘુમરી પ્રવાહ. મિત્રો, ઘુમરી પ્રવાહ એટલે બીજા શબ્દોમાં આપણો અગાઉના પ્રશ્નમાં આપણે કહેતા હતા પ્રેરિત પ્રવાહ, બસ એ જ છે. મિત્રો, તો આજના લેક્ચરમાં આ ઘુમરી પ્રવાહ વિશે આપણે જેમાં એના ઉપયોગ સંદર્ભમાં આપણે થોડુંક આપણે સમજી લઈએ. મિત્રો, ઘુમરી પ્રવાહના ઉપયોગમાં આપણે અહીંયા જે 4 ઉપયોગો છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પહેલો ઉપયોગ, ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમ. બીજું, અમુક ટ્રેનો એવી હોય કે જે વિદ્યુત સંચાલિત એટલે કે વીજળી દ્વારા ચાલતી હોય અને એમાં એવી ગોઠવણ કરવામાં આવે કે પાટા જે હોય ને ત્યાં પ્રબળ ચુંબકો મૂકી દેવામાં આવે, એટલે જેથી અપાકર્ષણને કારણે ટ્રેન પાટાથી થોડીક ઊંચે લાગે, આપણને આમ ઊંચે રહેતી હોય એવી મેગ્લેવ ટ્રેન જાપાનની. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી આ જે વિદ્યુત ચુંબકો જે છે એ સક્રિય થઈ જાય. સક્રિય થવાથી આપણને ચુંબકીય ફ્લક્સમાં ઝડપથી ફેરફાર થાય અને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફારને લીધે આપણને ત્યાં ઘુમરી પ્રવાહો ઉત્પન્ન થતાં આપણને જોવા મળે, જે ટ્રેનની ગતિનો વિરોધ કરે છે. અહીંયા કોઈ યાંત્રિક જોડાણ નથી. યાંત્રિક જોડાણ કોને કહીશું કે સપાટી સાથે વાહનનું એટલે કે ટ્રેનનું ટાયર એ કોન્ટેક્ટમાં હોય અને એ વખતે તમે જો બ્રેક મારો તો તમારી જે ટ્રેન છે એ આંચકા સાથે એ સ્થિર થાય, પણ અહીં તો કોઈ જોડાણ છે નહીં. એટલે ઘુમરી પ્રવાહોની મદદથી આપણે આવી ટ્રેનોમાં એકદમ સ્મૂધલી, કોઈ પણ આંચકા રહિત, આપણે ઊંઘ્યા હોય તો ખબર ના આવે કે ટ્રેન ઊભી રહી છે, એ પ્રમાણે ટ્રેનમાં આપણે બ્રેક લગાડી એને સ્થિર કરી શકીએ છીએ. તો મિત્રો, આ ટ્રેનોમાં આપણે એકદમ સ્મૂધલી બ્રેક મારવા માટે એમાં આ એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત ચુંબકી અવમંદન. મિત્રો, અવમંદન એટલે શું? આપણે પહેલાં પણ કીધું. અવમંદન એટલે અવરોધક બળોની હાજરીને લીધે જે તે પદાર્થ વાહક હોય એની ગતિ અવરોધાય છે. અહીંયા આપણે 2 પ્રબળ ચુંબકો બતાવ્યા હતા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. પ્રબળ ચુંબકો અને એની વચ્ચે આપણે એક આધાર દ્વારા આપણે એક તાંબાની પ્લેટ, જેને આપણે સાદા લોલકની જેમ આપણે દોલિત કરાવેલી, પરિણામે એના ઉપર લેન્ઝના નિયમની હાજરી અને પરિણામે એની ગતિ થોડા સમય પછી આવા અવરોધક બળોને કારણે, એમાં આકર્ષણ અને અપાકર્ષણ બોલ્યા હતા, આકર્ષણ અને અપાકર્ષણ. પ્લેટ જ્યારે ઉત્તર ધ્રુવ તરફ આવે એટલે અપાકર્ષણ થાય, પ્લેટ જ્યારે ઉત્તર ધ્રુવ દૂર જાય ત્યારે આકર્ષણ થાય. આવા અવરોધક બળોને લીધે એવી તાંબાની પ્લેટ પોતાની ગતિ લાંબા સમય સુધી કરી શકતી નથી. એને આપણે થોડા સમય પછી જોઈએ તો સ્થિર થઈ જાય છે. બસ આ જ ઘટનાને વિદ્યુત ચુંબકીય અવમંદન કહે છે. તો મિત્રો, હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? જુઓ, આ તો આપણે પ્રયોગની વાત કરીએ કે વિદ્યુત ચુંબકીય અવમંદન અહીંયા આ પ્રમાણે આપણને જોવા મળે છે, પણ આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જો આપણે લેબોરેટરીમાં ગેલોનોમીટર, વોલ્ટમીટર આ બધા મીટરો હોય છે. તમે ગેલોનોમીટર વિશે તો સમજી ગયા. ગેલ્વેનોમીટરનું કાર્ય શું?
તો સૂક્ષ્મ પ્રવાહનું આપણને માપન કરે છે પોતાના દર્શક કાંટા દ્વારા કોણાવર્તન દર્શાવીને. દર્શક કાંટો સ્થિર હોય 0 ઉપર, પણ તમે જેવો પ્રવાહ પસાર થાય એટલે કોઈક દિશામાં કાં તો જમણી બાજુ મારી ડાબી બાજુ આ પ્રમાણે પોતાનું કોણાવર્તન દર્શાવે છે. એટલે આપણે અનુમાન મૂકી શકીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો. હવે આવા ગેલોનોમીટરમાં બિનચુંબકીય કે ચુંબકના કોઈ ગુણધર્મો ધરાવતા ના હોય તેવા પદાર્થો એના ગર્ભ વિસ્તારમાં આપણે મૂકેલા હોય છે. ગર્ભ વિસ્તાર કેવો છે? સ્થિર છે. અને સ્થિર હોવાને કારણે હવે જ્યારે એમાંથી પ્રવાહ પસાર થશે, એ પ્રવાહ પસાર થવાને કારણે એમાં આવા ઘૂમરી પ્રવાહો ઉત્પન્ન થાય છે. હવે જેવો પ્રવાહ પસાર થયો, દર્શક કાંટો કોઈ એક દિશામાં આમ સ્ટેબલ નહીં, આમ મૂવેબલ થતું એ રીતે આમ દર્શક કાંટો પોતાનું કોણાવર્તન દર્શાવે. એને આપણે અગાઉના પ્રશ્નોમાં આપણે ટોર્ક કહેતા હતા. ચલો, વિરુદ્ધમાં તરત જ બીજું પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવતું હતું. એટલે બંને ટોર્ક સરખા બની જાય અને એ વખતે આપણને એ દર્શક કાંટો સ્થિર આપણને આવર્તન દર્શાવે છે. બસ આ પુનઃસ્થાપક ટોર્કના સંદર્ભમાં જે પણ આપણને બળ મળ્યું એ ઘૂમરી પ્રવાહોના કારણે મળ્યું. પહેલું જે બળ મળશે, વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી કોણાવર્તન કોઈક દિશામાં, પણ આમ સ્થિર નહીં, દર્શક કાંટો આમ હલનચલન કરતો બતાવે. પણ બીજું ટોર્ક, જેને આપણે પુનઃસ્થાપક ટોર્ક કહીએ, એ ઘૂમરી પ્રવાહોને કારણે ઉદ્ભવે છે અને પરિણામે એવો દર્શક કાંટો આ બંને ટોર્કની અસર હેઠળ આવી જાય અને આપણને સ્થિર કોણાવર્તન દર્શાવે છે. મિત્રો, તો એવા ગેલોનોમીટર જેવા સાધનોમાં આપણે વિદ્યુત ચુંબકીય અવમંદનની ઘટના દ્વારા આપણે ઘૂમરી પ્રવાહનો ઉપયોગ કરી આપણને સ્થિર કોણાવર્તન આપણે ત્યાં મેળવી શકીએ છીએ. ઇન્ડક્શન ફર્નેસ એટલે કે પ્રેરણ ભઠ્ઠી, એમાં આપણે આ ઘૂમરી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આપણે ભઠ્ઠી તો તમને ખબર હશે કે જ્યાં આગનો ઉપયોગ કરી, અગ્નિનો ઉપયોગ કરીને કેન્દ્ર ભાગમાં આપણે કોઈ વસ્તુ હોય એને પીગાળવી હોય તો આપણે એને ભઠ્ઠી તરીકે કહીએ છીએ. મિત્રો, ઇન્ડક્શન અને એને આપણે ઓળખીએ છીએ પ્રેરણ. પ્રેરણની મદદથી આપણે અહીંયા કોઈ પણ મિશ્ર ધાતુ તરીકે આપણે જ્યારે કોઈને બનાવવી હોય તો આપણે અહીંયા આનો ઉપયોગ, ઘૂમરી પ્રવાહનો ઉપયોગ ત્યાં કરીએ છીએ. શું કરવામાં આવે છે? તો જે ધાતુઓને આપણે પીગાળવી હોય, એ ધાતુઓ મૂકી હોય, એની આજુબાજુ ગૂંચળા સ્વરૂપમાં આપણે પેલી વાહકને મૂકી દીધો. હવે શું થશે કે જેવો આપણે એમાં પ્રવાહ પસાર કરીશું એટલે ગૂંચળામાં પ્રવાહ પસાર થવાથી ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તશે અને પરિણામે એની વિરુદ્ધમાં આ પ્રવાહ જે જાય છે એની વિરુદ્ધમાં ચુંબકીય ફ્લક્સ રેખાઓમાં ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે આપણને ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થાય. અને તમને ખબર છે, ઘૂમરી પ્રવાહ એ વાહકની ગતિનો વિરોધ કરે છે અને એ સમયે મિત્રો એક જૂલ ઉષ્મા સ્વરૂપમાં I²RT સ્વરૂપમાં આપણને ત્યાં વિદ્યુત ઉર્જાનું, ઉષ્મા ઉર્જાનું વ્યય વેડફાતું આપણને ત્યાં જોવા મળે છે. તો અહીંયા પેલા ગૂંચળામાં જે પણ તમે વિદ્યુત ઉર્જા આપી છે એને પરિણામે વિરુદ્ધમાં પેલા ઘૂમરી પ્રવાહોને કારણે આપણને આ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે કેન્દ્ર ભાગ જ્યાં આપણે પેલી ધાતુઓ મૂકી છે, જુદી જુદી ધાતુઓને જેને પીગાળવાની છે, એવી ધાતુઓને આજુબાજુ ઊંચા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે ઉચ્ચ આવૃત્તિવાળો પ્રવાહ પસાર કર્યો છે, પરિણામે ત્યાં ઝડપથી આપણને ત્યાં એ કેન્દ્રીય ભાગ ખૂબ જ ગરમ થતો જોવા મળશે. ઉષ્મા ખૂબ જ ઉત્પન્ન થશે આ ઉષ્મા, અને પરિણામે પેલી ધાતુઓ પીગળીને મિશ્ર ધાતુ તરીકે આપણે એક નવી આપણે અહીંયા ધાતુ બનાવી શકીએ છીએ. તો એમાં આપણે ઇન્ડક્શન ફર્નેસ એટલે પ્રેરણ ભઠ્ઠીમાં આવા ઘૂમરી પ્રવાહનો ઉપયોગ આવી ધાતુઓને પીગાળી અને મિશ્ર ધાતુઓ તૈયાર કરવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક પાવર મીટરમાં મિત્રો આપણા અત્યારે હાલ બે પ્રકારનો ડિજિટલ અને એનાલોગ. ડિજિટલ અને એનાલોગ પ્રકારનો બે મીટરો આપણે ત્યાં કદાચ તમે જોયા હશે. જૂના મીટરો જે હતા બધા
એ એનાલોગ હતા અને અત્યારે હાલ જે છે ડિજિટલ તમને સંખ્યા દર્શાવે કે આટલું તમે યુનિટ અહીંયા વપરાશ કર્યો છે એ તમારા ઘરે બધાના ઘરે આવી ગયા છે જે નવા મીટરો છે એ નવા મીટરો કયા છે ડિજિટલ છે પણ જૂના જે એની બોડી કાળા કલરની હતી કદાચ તમને યાદ હોય તો એ બધા એનાલોગ ટાઈપના મીટરો હતા અને એમાં તમે જો કદાચ જોયું હોય તો વચ્ચેના ભાગમાં એક ગોળાકાર સ્વરૂપમાં ચળકતી આવી નાની આમ ગોળાકાર સ્વરૂપમાં પટ્ટી આમ ફરતી જોવા મળતી હતી. બસ એ શું છે વાસ્તવમાં ઘૂમરી પ્રવાહોના કારણે એ જે ચળકતી પટ્ટી જે ગોળ ગોળ ફરે છે એ એના લીધે ફરે છે મિત્રો. મીટરમાં આપણે જ્યારે પણ પ્રવાહ પસાર થઈને આમ આગળ વધે એ દરમિયાન આવા ઘૂમરી પ્રવાહો ઉત્પન્ન થાય છે અને પરિણામે સાઇનોસોઇડલ હોય પ્રવાહ, સાઇનોસોઇડલ પ્રવાહ જે છે જયાવર્તી પ્રવાહ છે એમાં ફેરફાર થાય, પરિણામે આવા ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થવાથી એમાં પેલી જે ચળકતી તકતી છે એને બળ મળે છે અને ચળકતી તકતી આમ ગોળ ગોળ ફરે એટલે જેમ જેમ ફરશે તેમ તેમ આપણને ખ્યાલ આવે કે મીટર અહીંયા જે તે વપરાશ તમારો ઘરના અંદર જે થાય છે એ ચાલુ કન્ડિશનમાં દર્શાવે છે. તો એમાં આપણે આમાં ઘૂમરી પ્રવાહોનો ઉપયોગ ત્યાં આપણે કરીએ છીએ મિત્રો. તો આ પ્રકારે આપણે એડી પ્રવાહોનો ઉપયોગ એ આપણે એક સારા હેતુ માટે, આમ તો આપણને નુકસાન જ કરે છે એડી પ્રવાહ, કારણ કે વાહકની ગતિનો વિરોધ કરે છે. તો એ વખતે સારા એક ઉપાય તરીકે આપણે આ પ્રમાણેનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. ચલો ત્યારબાદ આપણો નવો પ્રશ્ન છે, પ્રેરકત્વ કોને કહે છે? પ્રેરણની ઘટનામાં મળતો અચળાંક એટલે પ્રેરકત્વ કોને કહે છે તેના પ્રકારો જણાવો. મિત્રો આપણે પ્રેરણની ઘટના કેવી રીતે મેળવી અત્યાર સુધી વાત કરીએ તો કાં તો બે ગૂંચળા લઈએ અથવા તો હમણાં વાત કરી પ્રેરણ ઇન્ડક્શન ફર્નેસમાં એક જ ગૂંચળું તમે લો. જો બે ગૂંચળાવાળા પ્રયોગમાં આપણે એવું વિચારીએ છીએ, જો તમે એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરો તો એને કારણે બીજા ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. કારણ કે પહેલું ગૂંચળું છે એમાં પ્રવાહ તમે ચાલુ કરો તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ આગળ વધે, એના નજીકમાં જ બીજું ગૂંચળું તમે મૂક્યું હોય અને બીજા ગૂંચળાના અંદરથી જ્યારે પસાર થાય આવી ક્ષેત્ર રેખાઓ તો બીજા ગૂંચળાના ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. હવે ફ્લક્સમાં ફેરફાર થાય પરિણામે આપણને ફેરેડેના નિયમ ઉપર તરત ખ્યાલ આવે છે, E = -dφ/dt અને એના કારણે પ્રેરિત EMF મળે છે અને પ્રેરિત EMFમાં રહેલો પ્રવાહ એટલે આપણા માટે પ્રેરિત પ્રવાહ. તો શું થયું? નજીકમાં રહેલા બે ગૂંચળામાં કોઈ એક ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરો તો પ્રવાહ પસાર થવાથી આની ક્ષેત્ર રેખાઓમાં આગળ વધે છે, એની નજીક જ બીજું ગૂંચળું મૂક્યું છે અને બીજા ગૂંચળામાં થઈને જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો આના ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ફેરફારને પરિણામે એ ગૂંચળામાં જ્યાં એની સાથે પેલું ગેલ્વેનોમીટર જોડેલું હોય એ આપણને કોણાવર્તન દર્શાવે છે. પરિણામે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો, આ તો બે ગૂંચળાવાળો પ્રયોગ થયો. પણ જો આની જગ્યાએ તમે એક જ ગૂંચળો લો અને એમાં તમે પ્રવાહ પસાર કરો જે આપણે બેટરી દ્વારા પસાર કરીએ અને પ્રવાહ પસાર થવાથી એની ક્ષેત્ર રેખાઓને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આપણને પેલો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે મિત્રો. બંને કિસ્સામાં આપણને જે પ્રેરિત પ્રવાહ છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. ધારો કે હું એમ કહું, કોઈ એવું ગૂંચળું લીધું અથવા તો બે ગૂંચળા પૈકી આપણે ગૂંચળા લઈએ તો કે જેમાં આંટાની સંખ્યા આપણે અત્યારે હાલ નથી બોલતા, તો એવા ગૂંચળા માટે ચુંબકીય ફ્લક્સ બાર મેગ્નેટ માટે આપણે ચુંબકને બાર મેગ્નેટ કહીએ છીએ એટલે સંકેત આપે ચલે છે I. પ્રેરિત થતો પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. હું એમ કહું
જો ગૂંચળા કોઈ પણ ગૂંચળાની વાત કરીએ, ગૂંચળાના પરિમાણમાં કોઈ જ ફેરફાર, પરિમાણ એટલે આપણા માટે એના વ્યાસ, આપણા માટે એનો આંટાની સંખ્યા, એ પરિમાણ તરીકે આપણે એને ઓળખીશું. આકાર કહીએ, ફેરફાર ન થતો હોય તો આ ઉપરનું જે સૂત્ર છે એ સમય સાથે આપણે વિકલનવાળું પદ બતાવીએ તો પણ આપણને સાચું અહીંયા મળે છે. d∅b/dt ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ આપણને આવું મળે, પ્રવાહના ફેરફારના સમય દર જેટલો મળે છે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રવાહના ફેરફારના સમય દર જેટલો મળે છે. સમપ્રમાણમાં હોય છે. સમય સાપેક્ષે જેટલો પ્રવાહ અહીંયા ઉત્પન્ન થશે વાસ્તવમાં ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારને જ સમપ્રમાણ આપણને જોવા મળે છે. એટલું જ સમપ્રમાણ ત્યાં પ્રવાહ આપણને મળે છે. મિત્રો, જો ગૂંચળામાં n આંટા લઈએ તો કુલ ફ્લક્સ n∅b થાય. એક આંટો હોય તો ∅b, બે આંટા હોય તો 2∅b, ત્રણ આંટા હોય તો 3∅b, એમ n આંટા હોય તો n∅b. પરિણામે હું આ સૂત્ર લખવા જાઉં તો મને શું મળશે? n∅b ચલે છે I. અહીંયા લખવા જાઉં તો કેપિટલ N ખાલી બહાર મૂકવો પડે કારણ કે અચળ છે, તો આપણને અહીંયા આ પ્રમાણે પરિણામ મળે. મિત્રો, 3 સૂત્રો જુઓ ચલનના સ્વરૂપમાં છે, સમપ્રમાણતાનો સંબંધ દર્શાવે છે. એટલે આપણે અહીંયા જે સમપ્રમાણતાનો જે અચળાંક મળશે કોઈ પણ સૂત્રમાં, તમે આમાં પણ ઉપયોગમાં લો, આમાં પણ લો અથવા તો આમાં પણ લો, તમે ચલનનો સંકેત દૂર કરવા માટે કંઈક સમપ્રમાણતા અચળાંક મૂકશો, બસ એ સમપ્રમાણતા અચળાંકને શું કહીશું આપણે? પ્રેરકત્વ. તો અહીં સમપ્રમાણતા અચળાંક ને તે ગૂંચળાનું પ્રેરકત્વ કહે છે. એ 3 સૂત્રોમાં જમણી બાજુ તમે બરાબર કરીને જે મૂકશો ને અચળાંક તરીકે બહારથી, આપણી ખબર હોય તો પહેલાં 11માં K મૂકતા હતા. દાખલા તરીકે F ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ કરીએ તો F બરાબર કેપિટલ G. એ કેપિટલ G શું છે? અચળાંક છે. બસ આવો તમે અચળાંક આ 3 સમીકરણમાં મૂકવા જશો, એ અચળાંકને જ આપણે જે તે ગૂંચળાનું શું કહીશું? આપણે પ્રેરકત્વ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, પ્રેરકત્વ જે તમને મળશે, પ્રેરકત્વનો મુખ્ય આધાર ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર રહેલો છે. ગૂંચળું કઈ મેટલમાંથી બનાવ્યું છે એનો પોતાનો આંતરિક ગુણધર્મ થશે અને એના ગૂંચળાના આકાર ઉપર એટલે પરિમાણ ઉપર આધારિત છે. ખાસ તો પ્રેરકત્વનો મુખ્ય આધાર ગોઠવણી મિત્રો આવે, 2 ગૂંચળાવાળા ઉપર તમે અહીંયા પ્રયોગ કરતા હોય એના પ્રકારમાં આપણે લેવાનું છે. તો એનું નમન તમે કેવી રીતે રાખ્યું છે, કોને ગતિ કરાવો છો, આ બધી આપણે વાત કરીશું મિત્રો. પણ ટૂંકમાં બંને માટે જે પણ આપણે અહીંયા એના પ્રકારમાં આવશે, બંને માટે આપણે એવું કહી શકીએ કે જે પ્રેરકત્વ મળશે આપણને એનો મુખ્ય આધાર કોના પર રહેલો છે? ગૂંચળાના આકાર ઉપર. અને તે દ્રવ્ય શેમાંથી બનાવ્યું છે ગૂંચળું? તે દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર આધારિત છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. બીજું, આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એને જથ્થાની જ આપણે વાત કરીશું, દિશા અહીંયા બતાવવાની આવતી નથી મિત્રો, એટલે ખાસ આપણે યાદ રાખીએ અદિશ રાશિ છે. ચલો મિત્રો,
હવે ખાસ આપણે એક મહત્ત્વનો પોઈન્ટ અહીંયા લઈ રહ્યા છીએ. આપણને ફેરાડેના પ્રયોગો દ્વારા આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ લીધું, પણ એના સમકાલીન જોસેફ હેનરી નામનો એક વૈજ્ઞાનિક પણ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે એને પણ સમજાવ્યું. એટલે આપણે એના માનમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એમાં ખાસ તો પ્રેરકત્વનો આપણે એકમ એને આપણે સમર્પિત છે. નો એકમ હેનરી, જેનો સંકેત આપણે શું લઈશું? કેપિટલ એચ. જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે ફેરાડેથી સ્વતંત્ર રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજાવવાનો પ્રયત્ન કર્યો, સફળ પ્રયત્ન કર્યો. મિત્રો, તો એ વખતે પ્રેરકત્વનો આપણે એકમ તરીકે એનું નામ આપણે સ્વીકારી લીધું કે ભાઈ હેનરી તરીકે આપણે એકમ તરીકે લઈશું. પણ આ સિવાય બીજા એકમો પણ છે મિત્રો. બીજા એકમોની વાત કરું તો તમારે અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ. ધારો કે હાલ આપણે ટૂંકમાં જ લઈએ છીએ. ધારો કે હું આ સમીકરણ લીધું, ફાઈ બી ચલે છે આઈ, બરાબર. તો ફાઈ બી બરાબર હું અહીંયા નામ જ આપું છું પ્રેરકત્વ. જે સંકેત લઈશું એ અહીંયા મૂકી દઈશું. ચલો, પ્રેરકત્વ આઈ. અહીંયા બે સંકેતો લેવાના થશે, કેપિટલ એમ લઈશું અથવા તો કેપિટલ એલ, કારણ કે એના પ્રકારમાં લેવાનું છે. તો ચલો, પ્રેરકત્વને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? ફાઈ બી ભાગ્યા આઈ. હવે આનો એકમ લેવો હોય આપણે તો એક એકમ તો શું લીધું આપણે? હેનરી. તો બીજા એકમમાં સૂત્ર ઉપરથી, જમણી બાજુના સૂત્ર ઉપરથી કહીશું અથવા, તમે બધા બોલી શકો છો, વેબર પ્રતિ એમ્પિયર. જુઓ, ફાઈ બીનું એકમ વેબર છે. અથવા આ ફાઈ બીને તમે આગળ જવા દો તો એ બી ભાગ્યા આઈ. ફાઈ બીનું સૂત્ર શું છે? અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન. એ બી ભાગ્યા આઈ. એટલે આપણા માટે એ એટલે મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે, બી એટલે ટેસ્લા. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. અથવા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તમને યાદ હોવું જોઈએ, ફ્લક્સનો એકમમાં આપણે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ લીધો હતો અને વધારાનું શું મૂકવાનું અહીંયા? કેપિટલ એ. અથવા જૂલ પ્રતિ એમ્પિયર હતું ફ્લક્સનો એકમ, અને ભાગ્યા એમ્પિયર એટલે શું થયું? જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. મિત્રો, જથ્થાબંધ આપણને એકમો મળ્યા. જથ્થાબંધ જે આપણને એકમો અહીંયા વિકલ્પ તરીકે આપણને પૂછી શકે. ચલો બધા બોલી જઈએ. પ્રેરકત્વનો એકમ, મુખ્ય એકમ આપણે જોસેફ હેનરીના માનમાં આપણે સ્વીકાર્યો છે. હેનરી તરીકે કેપિટલ એચ દર્શાવીશું. અથવા ચલો બોલી જાઓ બધા, વેબર પ્રતિ એમ્પિયર, અથવા ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર, અથવા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર, અથવા જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. મિત્રો, પારિમાણિક સૂત્ર જોઈએ. સરળતા બધામાં તમને કોની હશે વધારે? છેલ્લા એકમમાં. પેલું જૂલ છે. જુઓ, જૂલનું તમને ખ્યાલ આવી ગયો, M1 L2 T-2, M1 L2 T-2, અને એમ્પિયરને નીચેથી ઉપર બોલીએ તો -2. ખ્યાલ આવે છે? ચલો, હવે આપણે એનો ભાગ બીજો લઈએ, પ્રકાર. મિત્રો, એના બે પ્રકાર છે. પહેલો, અન્યોન્ય પ્રેરકત્વ, કેપિટલ એમ. મેં તમને કીધું અહીંયા મારે સંકેત મૂકવાનો થશે તો હું એમ મૂકીશ અથવા તો કેપિટલ એલ મૂકીશ. બીજો પ્રકાર છે આત્મ પ્રેરકત્વ, કેપિટલ એલ. તો મારે એલ એ મુકાય. એલ બરાબર ફાઈ બી ભાગ્યા આઈ. ખ્યાલ આવે છે? હવે હું બોલી શકું. જુઓ, ડી ફાઈ બી બાય ડીટી બરાબર કેપિટલ એલ ડી આઈ બાય ડીટી બરાબર કેપિટલ એમ ડી આઈ બાય ડીટી. જો અન્યોન્ય પ્રેરણની વાત કરું અને હું મારે અન્યોન્ય પ્રેરકત્વ મારે બતાવવું હોય તો ડી ફાઈ બી બાય ડીટી બરાબર કેપિટલ એમ ડી આઈ બાય ડીટી. આ સમપ્રમાણતા આ સંકેત છે એ આપણે અહીંયા મૂકવાનો થાય. તો અહીંયા આપણે ફરી પાછા થોડાક આપણે નાના ટૂંકા પ્રશ્નો છે એને જોઈ લઈએ. મિત્રો, આપણે સામાન્ય રીતે 2 ગૂંચળાવાળા પ્રયોગની વાત કરીએ કે 1 ગૂંચળાવાળા પ્રયોગની વાત કરીએ. પ્રેરિત થતો એ આપણને પ્રવાહ
એ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે, એટલે φb ચલે છે I. જો ગૂંચળાનું પરિમાણ એટલે કે આકાર કોઈ સમય સાથે બદલાતું ન હોય તો આપણે d∅b/dt ચલે છે di તરીકે લઈ શકીએ. જો n આંટા હોય તો કુલ ફ્લક્સ કેટલું થશે? n∅b, માટે n∅b ચલે છે I. હવે આ જે ત્રણે સંખ્યા સૂત્ર લીધા એમાં જે સમપ્રમાણતાનો અચળાંક આપણે મૂકીશું, સમપ્રમાણતા અથવા સપ્રમાણતા કહીશું, તો એ અચળાંકને આપણે શું કહીશું? પ્રેરકત્વ. એનો મુખ્ય આધાર ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર રહેલો છે. અદિશ રાશિ છે. તેનો એકમ એ જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકના માનમાં આપણે હેનરી તરીકે સ્વીકારીશું કે જેણે પેલા માઇકલ ફેરેડેના પ્રયોગથી સ્વતંત્ર રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આપણને સમજાવી. તો એના એકમો જોઈ લઈએ. ખાસ તો એકમો મિત્રો જોજો, પારિમાણિક સૂત્ર અને એના પ્રકાર જે આપણને અહીંયા બે પ્રકાર છે, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ. ચાલો મિત્રો આપણે એનો પહેલો પ્રકાર આપણે જોઈએ. આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વના બે પ્રકાર આપણે કીધા. એમાં પહેલો પ્રકાર આપણે બોલ્યા કે અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય. અન્યોન્ય એકના કારણે બીજામાં થતો ફેરફાર આપણે અહીંયા દર્શાવવાનો છે મિત્રો. પ્રયોગ ભણી ગયા છે આપણે. આમાં એવું કીધું હતું કે સાપેક્ષ ગતિ કંઈ અનિવાર્ય આપણા માટે જરૂરી નથી એમ કે, પણ તમે અહીંયા પ્રવાહનું મૂલ્ય ક્ષણિક તમે બદલતા જાઓ, પરિણામે ક્ષેત્રરેખાઓ આપણને એવી રીતે મળશે કે આના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ગેલોનોમીટર આપણને કોણાવર્તન દર્શાવે. સિમ્પલ પ્રયોગ હતો આપણો, પ્રયોગ નંબર 3. મિત્રો એવી બે ગૂંચળાવાળી રચના લીધી. બંને ગૂંચળાની અક્ષ એક જ રહે એ પ્રમાણે ગોઠવણ કરી. C2 ગૂંચળું કે જેને આપણે નંબર આપીશું બીજા નંબરનો, એ ગૂંચળાને બેટરી ટેપિંગ કી મારફતે આપણે જોડેલું છે. જ્યારે પહેલું ગૂંચળું છે એને સંવેદનશીલ ગેલોનોમીટર કે જે સૂક્ષ્મ પ્રવાહનું માપન કરશે. બસ આપણે આ પ્રમાણે આપણે ગોઠવણ કરી. ટેપિંગ કી વિશે તમને ખ્યાલ હશે. ટેપિંગ કી આપણે ચાલુ બંધ કરવા માટે જે ઉપયોગ કરીએ, આમ દબાવી દઈએ તો પ્રવાહ ચાલુ, લઈ લઈએ એટલે આ પ્રમાણે અત્યારે હાલ આમ ખુલ્લી થઈ ગઈ છે એટલે આપણા માટે પ્રવાહ બંધ છે. પણ જેવી હું એના ઉપર એટલે એરો કર્યો છે શું બતાવે છે? દિશામાં ગતિ કરાવવાની. આમ દબાવી દઈએ એટલે પેલું અહીંયા આ ભાગ જે છે અહીંયા આ પ્રમાણે હોય અને અહીંયા આ પ્રમાણે હોય, એ ટચ થઈ જાય, પરિણામે આપણને સર્કિટ પૂર્ણ થઈ જાય એટલે પ્રવાહ ચાલુ થાય. શું કરીશું આપણે કે C2 ગૂંચળામાં આના કારણે પ્રવાહ પસાર થશે. ધારો કે એ પ્રવાહને હું I2 કહી દઉં. કયો પ્રવાહ કહી દઉં? I2. નંબર આપણે અહીંયા જાળવી રાખવાનો. તો I2 પ્રવાહ પસાર થવાથી એમાં ક્ષેત્રરેખાઓ નીકળશે. આ પ્રવાહને કારણે ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તશે. ઓસ્ટેડનો પ્રયોગ આવી જાય કે જ્યારે કોઈ સુવાહકમાં તમે પ્રવાહ પસાર કરો તો એ પોતે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ ગૂંચળું જે છે એ પોતે ચુંબક તરીકે વર્તશે અને પરિણામે એમાંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ આમ નીકળશે. હવે એ નીકળી નજીકમાં જ આપણે બીજું ગૂંચળું રાખ્યું છે જેને આપણે C1 ગૂંચળું કીધું. ધારો કે C1 ગૂંચળામાં આંટાની સંખ્યા, C1 ગૂંચળામાં આંટાની સંખ્યા આપણે ધારી લઈએ છીએ એના નંબર પ્રમાણે છે N1 છે. પેલી ક્ષેત્રરેખાઓ જેવી એમાંથી પસાર થશે એટલે આના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે, જે કોના દ્વારા પણ ખ્યાલ આવશે? ગેલોનોમીટરના કોણાવર્તન દ્વારા. તો મિત્રો અહીં આપણે કહીએ ચલો ગૂંચળા C2માં I2 પ્રવાહ પસાર કરવાથી કોઈને મનમાં એમ થાય સાહેબ આ ટેપિંગ કે શું કામ રાખી? મિત્રો આપણે સ્વિચ દબાવી રાખીએ ને, પ્રવાહ ચાલુ રહે તો સ્થિર પ્રવાહથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી. એને આપણે ક્ષણિક ચાલુ બંધ ઓન ઓફ કરવું પડે.
અને ઓન ઓફ કરવા માટે આપણે આ ટેપિંગ કી જેવી વ્યવસ્થા આપણે એ ઉત્તમ છે, એટલે આપણે એ ટેપિંગ કીનો અહીંયા ઉપયોગ કર્યો. તો એ I2 પ્રવાહ પસાર કરવાથી ગૂંચળા C1ના ચુંબકીય ફ્લક્સમાં જેને આપણે ∅2 કહીશું, ∅1 કહીશું, માં ફેરફાર થાય છે. ફેરફાર થાય છે મિત્રો. એમાં આંટાની સંખ્યા કેટલી છે? N1. તો કુલ ફ્લક્સ શું થશે? N1 ∅1 થશે. તો અહીંયા C1 ગૂંચળાનું કુલ ફ્લક્સ શું થશે? તો C1 ગૂંચળામાં કુલ ફ્લક્સ શું થશે? એના આંટાની સંખ્યા અને ચુંબકીય ફ્લક્સ એટલે શું થશે? N1 ∅1. તો હવે શું લખી શકીએ? N1 ∅1 ચલે છે C2 ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ. પહેલાં આપણે અહીંયા બી લખ્યું તો અગાઉના પ્રશ્નમાં, અને એ પ્રમાણે N∅B ચલે છે I. અહીંયા હવે નંબર આપ્યો કારણ કે બે ગૂંચળા છે, અને એ પ્રમાણે આપણે એનો ઉલ્લેખ કર્યો. ચલો, N1 ∅1 બરાબર એક નવો સંકેત, અને તમને કહ્યો તો સમપ્રમાણતા અચળાંક આપણે દર્શાવવાનો, એ આપણે મૂકી દીધો, જ્યાં કેપિટલ M ને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે, અને ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તરીકે આપણે એને ઓળખીશું. અન્યોન્ય પ્રેરણ, પણ સંકેત સપ્રમાણતા જે સંકેત છે એને આપણે શું કહીશું? અન્યોન્ય પ્રેરકત્વ. મિત્રો, આ ગૂંચળાના પરિમાણમાં કોઈ ફેરફાર ન થાય, એના આકારમાં કોઈ ફેરફાર ન થાય, તો આ સમીકરણને આપણે સંકલન દ્વારા બતાવી શકીએ સમય સાપેક્ષે. એટલે થશે શું? ચલો, અહીંયા ડી ભેગું લખું છું, N1 ∅1 ભાગ્યા dt બરાબર d/dt કંઈ થશે? Mi2. જે અચળાંકો છે N1 આંટાની સંખ્યા અચળાંક કહેવાય, M અચળાંક છે ને વિકલનની બહાર મૂકીએ તો N1 d∅1 ભાગ્યા dt બરાબર M di2/dt. મિત્રો, આ પ્રમાણે તમે જોઈ શકો, ફરીથી વાંચી લઈએ આપણે. તમે જોઈ શકો છો શું થશે? જુઓ, બંને બાજુએ આપણે સમય સાપેક્ષે વિકલન લીધું અને અચળાંકને આપણે બહાર મૂક્યો. મિત્રો, અહીંયા હું તમને સમીકરણ નંબર 1 કહું છું. સમીકરણ નંબર 1. હવે આ ફેરાડેનો નિયમ આપણે ભણી ગયા. ફેરાડેના નિયમ મુજબ ચલો, E બરાબર આપણે બોલીએ કે ભાઈ ગૂંચળામાં N આંટા હોય તો EMFનું સૂત્ર શું મૂકી શકાય? માઇનસ હવે N d∅dt. જોઈ લો ફરીથી એકવાર, E બરાબર d∅dt. ચલો, હવે તમે એમ કહો કે ધારો કે નંબર આપું તો અહીંયા 1 આપું તો 1 આપું, તો EMF આપણે માટે E જ થવાનું. તો આપણે આ પરિણામ અને આ પરિણામને સરખામણી કરવા જઈએ તો અહીંયા N d∅dt દેખાય બધાને? નંબર ખાલી તમને અહીંયા 1 દેખાતો હશે, પણ વધારાનું અહીંયા ચિહ્ન છે માઇનસ. એ હું પેલી બાજુ મૂકું, પેલી બાજુ એટલે અહીંયા મૂકું, શું થશે? -E બરાબર ચલો N d∅dt. આવું થાય. તો અહીંયા નંબર તમે વિચારો તો આની જગ્યાએ તમે શું મૂકી શકો? આ પરિણામ તમે સમીકરણ 1માં મૂકવા જાઓ તો સમીકરણ 1 પરથી શું લખી શકાય? -E બરાબર આની જગ્યાએ આપણે આ મૂક્યું, શું થશે? કેપિટલ N di2/dt. તો E બરાબર
માઇનસ એમ di2/dt. આ શું કહે છે કે બીજા ગૂંચળામાં પ્રવાહમાં તમે ફેરફાર કરો સમય સાપેક્ષે, તો અહીંયા પહેલા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ એટલે કે પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે. આ બે ગૂંચળાવાળા તંત્રને આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં દર્શાવ્યું હોવાથી આવા પ્રેરણને અન્યોન્ય પ્રેરણ કહેવાય અને એ ઘટનામાં મળતા અચળાંકને સમપ્રમાણતા અચળાંકને આપણે અન્યોન્ય પ્રેરકત્વ તરીકે આપણે એને ઓળખીશું. એટલે અહીંયા એમ આપણા માટે આ પ્રમાણે છે. હવે થોડુંક આપણે ટૂંકમાં જેને આપણે હેતુલક્ષીમાં આગળ ઉપયોગમાં લીધું છે મિત્રો, ચલો એમને સૂત્રનો કરતા બનાવો. એમ બરાબર માઇનસ તો પહેલાં એ બાજુ જાય, ચલો E ભાગ્યા di/dt થાય કે ના થાય? કોઈ કે સાહેબ હજુ અમે આગળ લખી શકીએ, બરાબર, માઇનસ E dt ભાગ્યા di. હું એટલા માટે કહું છું કે તમને એક એકમ એ સીધો આપણે લખ્યો છે એ કેવી રીતે મળ્યો. ચલો આનો એકમ શું થાય? વોલ્ટ. આનો ચલો આનો એકમ શું થાય? સેકન્ડ. અને આનો એકમ એમ્પિયર. બોલો, આપણા આનંદનો પાર નથી, કારણ કે જે એકમ આપણે સીધો લખતા હતા હવે આપણને ખ્યાલ આવી ગયો ભાઈ આ એકમ તો આપણે અહીંયા બહુ સરળ રીતે મેળવેલો છે. અને ઘટના આપણા માટે અન્યોન્ય પ્રેરણની ઘટના છે. અન્યોન્ય પ્રેરકત્વના સૂત્રમાં આપણે એનો એકમ આપણે લખી શક્યા. એ ક્યાંથી આવ્યો છે? તો એના સૂત્ર ઉપરથી આ પ્રમાણે બ્લેકબોર્ડમાં જે પ્રમાણે આપણે બતાવ્યું છે એ પ્રમાણે મળે છે. મિત્રો હવે ચલો એ અન્યોન્ય પ્રેરકત્વને આપણે વ્યાખ્યાયિત કરીએ. પ્રશ્ન આવો છે, અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ એમની બે વ્યાખ્યાઓ લખો. તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? મિત્રો ધ્યાન આપજો બધા. આપણે હમણાં એક સૂત્ર લખ્યું, φb ચલે છે I, આવું લખ્યું ને. હવે અહીંયા બી નહીં લખીએ વારંવાર, આપણને ખ્યાલ આવી ગયો કે ચુંબકીય ફ્લક્સ છે. બે ગૂંચળાવાળા તંત્રની વાત કરીએ તો પ્રવાહ તમે કયા ગૂંચળામાં શરૂ કર્યો છે? ધારો કે પ્રવાહ તમે પહેલા ગૂંચળામાં ચાલુ કર્યો છે, તો ફ્લક્સ કયા ગૂંચળામાં ફેરફાર થશે? બીજા ગૂંચળામાં. ખ્યાલ આવી ગયો? કોઈ એમ કે મારે ધારો કે આમ છે, મારે અહીંયા બીજા ગૂંચળામાં જે હમણાં આકૃતિ બતાવી હતી C2, તો અહીં શું આવે? φ1. બીજા ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાથી પ્રથમ ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે સૂત્ર શું થશે આપણા માટે? φ1 ચલે છે I2. ચલો અહીં ફરીથી બોલી જઈએ, શબ્દમાં બોલો મિત્રો. પ્રથમ ગૂંચળામાં બે ગૂંચળાવાળા તંત્રમાં કોઈ એક ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર કરવાથી અથવા પ્રવાહ પસાર કરવાથી બીજા ગૂંચળામાં થતા ચુંબકીય ફ્લક્સમાંના ફેરફારને આપણે અહીં દર્શાવ્યું છે. હું આગળ જવા દઉં. φ2 બરાબર એમ. પહેલા ગૂંચળાને કારણે બીજા ગૂંચળામાં થતો ફેરફાર અહીં દર્શાવ્યો છે I1. સાહેબ તમે તો હમણાં તો એમ લખી દો, આવું ચાલે? મિત્રો M12 કે M21 બધું સરખું જ છે મિત્રો. એને એમ તરીકે પણ લખાય, પણ આ તો ફક્ત તમને જાણવા ખાતર કે કયા ગૂંચળામાં તમે પહેલાં પ્રવાહ પસાર કર્યો છે અને કયા ગૂંચળામાં તમને ફેરફાર જોવા મળ્યો એ દર્શાવવા માટે નંબર આપ્યો છે. આ રેસિપ્રોસિટી થિયરમ આવશે આપણા આગળ. કંઈમાં તમે પહેલાં ગૂંચળાના કારણે બીજા ગૂંચળામાં શોધતા હોય કે બીજા ગૂંચળાના કારણે પહેલાં ગૂંચળામાં, પણ એ ફેરફાર તો આપણને સરખો ને સરખો જ મળે છે. એટલે આપણે એને એમ વડે બતાવી શકીએ. તો મિત્રો આવું મળ્યું આપણને સૂત્ર. ચલો M21 ને સૂત્રનો કરતા બનાવો. શું થશે બોલો? તો φ2 ભાગ્યા I1. I1 મિત્રો મારે વ્યાખ્યા આપી છે. જો છેદ લઈએ આપણે એક એકમ, આપણે પહેલાં પણ આપણે વ્યાખ્યા આપવાની થાય તો આપણે આ પ્રમાણે થોડીક પદ્ધતિ વિકસાવી કે છેદમાં હોય ને એકમ કહેવાનો. એટલે પહેલું જે ગૂંચળું છે, કોઈ એક ગૂંચળું આપણે જે પહેલું ગૂંચળું કીધું એમાં એક એકમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો બીજા ગૂંચળામાં
મળતા ચુંબકીય ફ્લક્સના ફેરફારને જ આપણે શું કહીશું? એ અન્યોન્ય પ્રેરકત્વ. એટલે આવું થયું જુઓ. થાય મિત્રો? તો ચલો વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા, બે ગૂંચળાના બનેલા તંત્રમાં કોઈ એક અથવા તો એક કહીએ આપણે, એક કહીએ કારણ કે નંબર આપ્યો છે એટલે આપણા માટે I1. એક ગૂંચળામાં એક એકમ જેટલો પ્રવાહ પસાર કરવાથી બીજા ગૂંચળાના ફ્લક્સમાં થતા ફેરફારને તે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. મિત્રો આપણે આંટાની સંખ્યા અત્યારે હાલ આપણે બોલતા નથી હો. ચલો બોલી જઈએ આપણે. બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એક એકમ જેટલો પ્રવાહ પસાર કરવાથી બીજા ગૂંચળાના ફ્લક્સમાં થતા ફેરફારને તે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ચલો મિત્રો, આ પહેલી વ્યાખ્યા થઈ. આપણને બે વ્યાખ્યાઓ કીધી છે. બીજી વ્યાખ્યા આપણું બીજું સૂત્ર છે. બીજું સૂત્ર આપણે આવું હતું કે જો આ બંનેમાં આપણે એમ વિચારીએ કે ભાઈ આકારમાં કોઈ ફેરફાર થતો નથી, પરિમાણમાં કોઈ ફેરફાર થતો, સમય સાપેક્ષે વિકલન લઈએ છીએ. d∅2/dt ચલે છે di/dt. ચલો ચલનનો સંકેત દૂર કરીએ તો d∅2/dt બરાબર M21, અહીંયા 1 કીધો, di1/dt. આવું મિત્રો થાય. હજુ આપણે આગળ પેલા ઈના સૂત્રમાં લઈએ તો એ વખતે આપણને માઇનસ મળે છે. ઈના સંદર્ભમાં આપણે કહીએ તો એ માઇનસ મળે છે અને એ માઇનસ ચિહ્ન દ્વારા આપણે પણ એને દર્શાવી શકીએ. તો એ અહીંયા વાત કરી શકાય મિત્રો. તો ચલો આપણે એના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કરી શકીએ. તો હું અહીંયા એને ઈના સંદર્ભમાં બતાવવા જાઉં તો મને આવું મળશે. તમે અગાઉ પણ ભણી ગયા છો. પ્રેરિત EMF બરાબર -M21 di1/dt. જોઈ લો, આપણે અગાઉ મેળવેલું છે મિત્રો. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. ચલો હવે આપણે M21ની સૂત્રનો કરતા બનાવો. M21 તો આપણે M21 બરાબર, તમને સીધું મૂલ્ય મૂકતા ફાવે તો પણ વાંધો નહીં. તો પહેલાં સ્વીકારીએ. ચલો શું કરીએ છીએ આપણે? જો di1/dt બરાબર એક એકમ લઈએ તો E બરાબર શું થાય? E એટલે શું? પ્રેરિત EMF -M21. માઇનસ ચિહ્ન એ દિશા બતાવે છે, વિરોધ કરે છે. વ્યાખ્યા: બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળાના, હવે આપણે અહીંયા જે પસાર કરેલો પ્રવાહ છે એ પ્રવાહના ફેરફારનો સમય દર, પ્રવાહના ફેરફારનો સમય દર, અથવા ટૂંકમાં કે માત્ર દર કહીએ, સમય દર એની જગ્યાએ ફેરફારનો દર એક એકમ
એક એકમ લીધો આપણે, એક એકમ લઈએ તો તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફને તંત્રનું અથવા બંને ગૂંચળાના બનેલા તંત્ર, જેમ આપણે અહીંયા લખીએ બે ગૂંચળાના બનેલા તંત્રનું, બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. મિત્રો આના ઉપર તમે એકમ પણ લખી શકો. એકમ ઘણા બધા છે મિત્રો, વારંવાર એટલા માટે યાદ કરાવું છું, આપણને પરીક્ષામાં પૂછાય તો આપણને ત્યાં ભૂલ ના પડે, લખી શકીએ. ચલો, એક એકમ હેનરી એચ અથવા બોલો વેબર પ્રતિ એમ્પિયર. આના ઉપરથી લાયા આપણે વેબર પ્રતિ એમ્પિયર, અથવા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર. આના ઉપરથી લાયા. તમે એમને સૂત્રનું કરતા બનાવો તો આ આખો ભાગ જે છે અહીં છેદમાં આવી જશે, ડીટી ઉપર જાય, ઈનો એકમ થાય વોલ્ટ, ડીટીનો એકમ સેકન્ડ ભાગે એમ્પિયર. તમે થોડુંક આમાં ધ્યાનથી જોશો ને મિત્રો, તો વોલ્ટ પ્રતિ એમ્પિયર એ વાસ્તવમાં આર બરાબર V/I ઉપરથી મળે. જો આનો એકમ વોલ્ટ, આનો એકમ એમ્પિયર, તો શું થયું? વોલ્ટ પર એમ્પિયર એટલે ચલો આનો એકમ શું થાય? ઓમ. તો અહીંયા થશે ઓમ ઇન્ટુ સેકન્ડ, ઓમ ઇન્ટુ, અથવા જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. સાહેબ તમે તો જેમ જેમ પ્રશ્નો આગળ વધે છે એટલે એકમમાં તો તમે વધારો કરી જ જોશો, પણ શું કરીએ, એના એકમ આપણને એક કરતાં અનેક મળે છે મિત્રો. આપણે અનેક એકમથી અહીંયા એને ઓળખવાનો છે, એ આપણે અહીંયા ઓળખી લઈએ મિત્રો. બંને વ્યાખ્યાઓ જોઈ લો, કંઈ નવું નથી આપણા માટે, એ જ સૂત્ર લીધું છે જે પહેલાં આપણે પ્રેરકત્વની જે વાત કરી હતી એમાં જે મળતું તે પ્રમાણે જ. હવે એનો આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે મિત્રો? તમે જુઓ, બંને સૂત્રોમાં એક તો આપણે ગૂંચળાઓના આકારની વાત કરી. અહીં આપણે વિકલન લીધું, એ વિકલનમાં આપણે એવું બોલ્યા કે જો એમનો આકાર અચળ હોય તો મિત્રો આકાર જે છે એ આકાર ઉપર પણ આધાર રાખે છે. તો ગૂંચળાઓના આકાર પર આધાર રાખે છે, તેમના પરિમાણ પર આધાર રાખે છે. તેમનું પરિમાણ એટલે આંટાની સંખ્યા, ગૂંચળાનો વ્યાસ, એ બધું આપણે એમાં લઈશું. ગૂંચળાઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. જે માધ્યમમાં આપણે અહીંયા પ્રયોગ કરીશું વિદ્યુત ચુંબકીય પ્રેરણનો, એ માધ્યમનું ચુંબકીય ગુણધર્મ કેવો છે, પ્રબળ છે કે નિર્બળ છે, એના ઉપર આધાર રાખે. તેમના સાપેક્ષ નમન ઉપર આપણે નજીક રાખવાના છે. ધારો કે મારી બંને હથેળીઓ, પહેલું ગૂંચળું, બીજું ગૂંચળું, હવે આમાં ધારો કે પ્રવાહ પસાર કરું તો એમાં ક્ષેત્રરેખા આમ નીકળે, તો આ ગૂંચળું કેવી રીતે ગોઠવ્યું છે? ધારો કે આમ રાખવું, બીજું આમ રાખવું, તો બોલો પદી પસાર થાય? ના પસાર થાય. તો એનું નમન કેવું રાખ્યું છે? આમ નમન કેવું રાખ્યું છે? કોઈ આમ રાખે તો આમ જતી રહે ક્ષેત્રરેખાઓ, તો ભલે એની સામે આપણે આને ગોઠવ્યું, કોઈ ફરક ના પડે, પણ આપણે આમ પૂરેપૂરી. એટલે તો આપણે કહેતા હતા કે બંનેની અક્ષ સમઅક્ષીય બને. અહીં વચ્ચે તમે જોયું હશે તૂટક રેખાથી આપણે બતાવ્યું હતું બીજા ગૂંચળાની અંદર થઈને. તો કેમ? તો આની ક્ષેત્રરેખાઓ મેક્સિમમ જે પણ નીકળશે એ આમાંથી પસાર થવી જોઈએ, અને ખૂબ જ નજીક હોય, નજીકમાં મૂકવાનું, જેથી ક્ષેત્રરેખાઓ વધુમાં વધુ આપણને અહીંયા એમાંથી પસાર થાય એ પ્રમાણે. એટલે તેમના સાપેક્ષ નમન ઉપર, તેમની સાપેક્ષ ગોઠવણી પર. હાલ હું બોલ્યો કે નજીક રાખવાનું, બહુ દૂર રાખો. ધારો કે બહુ દૂર રાખ્યું, આ ગૂંચળું આપણે ગમે એટલું અહીં વધારે પ્રવાહ પસાર કરો તો ક્ષેત્રરેખાઓ એ આમ આગળ વધે
પછી એ પોતે બંધ ગાળો રચતી હોય તો પાછી આવી જાય. આમ આગળ જાય પણ બહુ જ વધારે દૂર મૂકી હોય તો કોઈ અસર થતી નથી. તો એમની વચ્ચેનું અંતર જે છે એ ખાસ મહત્ત્વનું છે. મિત્રો ફરીથી બોલી જાઉં, એનો મુખ્ય આધાર કઈ કઈ બાબતો આધાર રાખે છે? તો એક તો ગૂંચળાઓના આકાર પર, તેમના પરિમાણ પર, ગૂંચળાઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મ પર, તેમની સાપેક્ષ ગોઠવણી પર. અંતર કેવું રાખ્યું છે? આપણે યાદ રાખો, અંતર ખૂબ જ ઓછું રાખવાનું છે, એટલે મેક્સિમમ ક્ષેત્રરેખાઓ બીજા ગૂંચળામાંથી પસાર થાય, અને તેમના સાપેક્ષ નમન પર આધાર રાખે છે. તો આપણે આ જે પરિમાણ કીધા, પરિબળો, એના કારણે પ્રેરકત્વ આપણને અહીં જુદું જુદું મળે છે.